નમસ્કાર મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે આપણે એક નવા ટોપિક સાથે વાત કરવાના છીએ, જેમાં આપણે ધોરણ 10ના વિદ્યાર્થી માટે સાયન્સ જે સબ્જેક્ટ છે એના માટે આપણે સેક્શન ડીમાં વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન અહીંયા રજૂઆત કરવાની છે. તો કયા પ્રકરણમાંથી પૂછવાનો છે, તમારા બોર્ડમાં કયો પ્રકરણ છે, એનું સંપૂર્ણ એનાલિસિસ કરીને અહીંયા તમારી સમક્ષ મૂકેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને કંઈ અંત સુધી જોજો, અને જેનો વિડીયો જોવાથી તમને જેનાથી ફાયદો થશે. તો દરેક ક્વેશ્ચન છે કયા મોસ્ટ ટાઈમ છે એ તમને નોટ ડાઉન કરતા જજો, જેથી કરીને તમને પણ પરીક્ષામાં બીજી રીતે કામ આવી શકે છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો એમાંથી પહેલા સેક્શન ડીની વાત કરીએ તો દરેકને તમારે 4 ગુણ રહેશે, અને હા, આમાંથી તમારે કોઈ પણ 5 લખવાના છે. તો આપણે ચેપ્ટર વાઇઝ એનાલિસિસ કરીએ. તો ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર, જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 2, એમાંથી તમારે બોર્ડનો ક્રમ 47 અને 48 એમ 2 પ્રશ્ન પૂછવાના છે. તમે બંને પ્રશ્નો પણ લખી શકો છો. તેની અંદર પહેલો પ્રશ્ન છે દાણાદાર ઝીંકની નોંધ H2SO4 ની સાથેની પ્રક્રિયાને ઉત્પન્ન થતા H2 વાયુની ફરક દર્શાવતો પ્રયોગ બનાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ધોવાના સોડાનું રાસાયણિક નામ તથા સૂત્ર જણાવી તેની બનાવટ અને તેના ઉપયોગો લખો. તો ક્વેશ્ચન નંબર 2 છે વેરી વેરી મોસ્ટ વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે પર કરી જવા દે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, રસોડામાં તમારા મની પરપરા એટલે કે વિકસિત ખોરાક કેક બનાવવા કયો રસાયણ વાપરે છે તેનું નામ લખી અને બનાવટ રાસાયણિક સમીકરણ સાથે લખો. ત્યાર પછી નંબર 4, દૈનિક જીવનમાં pH નું મહત્વ સમજાવો. તો આ જે ક્વેશ્ચન નંબર 4 છે એ પણ મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે કરી જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, pH માપક્રમ પર ટિપ્પણી લખો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથેની પ્રક્રિયાથી HCO2 વાયુ ઉત્પન્ન થાય છે તે દર્શાવવા પ્રયોગનો આકૃતિ સહિત વર્ણન કરો. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, POP ની બનાવટ જણાવી તેના ગુણધર્મ અને ઉપયોગો લખો. તો ક્વેશ્ચન નંબર 7 પણ મોસ્ટ ટાઈમ છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 માં મેં તમને કુલ 7 પ્રશ્ન આપેલા છે, એમાંથી તમારે 2 પ્રશ્ન પૂછવાના છે, પરંતુ એની અંદર મોસ્ટ ટાઈમ છે બીજો, ચોથો ને 7મો આ 3 પ્રશ્ન ખૂબ જ એમપી છે. ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 4 ની વાત કરી, કાર્બન અને તેના સંયોજન. તો એની અંદર તમારે એક જ ક્વેશ્ચન પૂછવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર પહેલો જે ક્વેશ્ચન છે સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. પછી ક્વેશ્ચન નંબર 2, હાઇડ્રોકાર્બન એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો. ક્વેશ્ચન નંબર 3, સમાનધર્મી શ્રેણી એટલે શું તેની લાક્ષણિકતા વર્ણન જણાવો. તો આની અંદર જે ક્વેશ્ચન નંબર પહેલો છે વેરી વેરી મોસ્ટ ટાઈમ રહેશે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે કરી જવાનું છે. ત્યાર પછી એની અંદર આપણે વાત કરી તો ક્વેશ્ચન નંબર 4 છે બંધનીય સંઘટકો એટલે શું, બ્યુટેનના સંઘટકોની રચના દોરો. તો ક્વેશ્ચન નંબર 4 છે એ પણ વેરી વેરી મોસ્ટ ટાઈમ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 છે કાર્બનના કયા 2 ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજન બનાવવાની ક્ષમતા ધરાવે છે સમજાવો. અને ક્વેશ્ચન નંબર 6 છે કે તમારે નીચેના સંયોજનના બંધારણના દોરો. તો તમારે દોરવાની છે, તેમાં આવશે હેક્ઝેનલ, પછી બ્રોમોબ્યુટેન, બ્યુટેનોન, ઇથેનોક એસિડ, મિથેનોલ અને ઇથેનોલ. આ બધા છે તમારે ખાસ તમારે 6 છે એની તમારે આકૃતિ દોરી જવાની છે. અને ત્યાર પછી એની અંદર જે વાત કરી તો ક્વેશ્ચન નંબર 5 છે કાર્બનના કયા 2 ગુણધર્મો અને વધુ સંખ્યામાં કાર્બન સંયોજન બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ ક્વેશ્ચન નંબર 5 છે એ પણ વેરી મોસ્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 છે કાર્બન અને તેના સંયોજન, એમાં કુલ 6 પ્રશ્ન છે, પણ એની અંદર પણ મેં તમને 3 પ્રશ્ન આઈએમપી કીધા છે, પહેલો, ચોથો ને 5મો. ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ જૈવિક ક્રિયાઓ. તો એ જે જૈવિક ક્રિયા છે એમાંથી તમારે વિદ્યાર્થી મિત્રો ટોટલ 2 પ્રશ્ન પૂછવાના છે. એનો બોર્ડનો ક્રમ છે 50 અને 51. તો આ જે વેરી વેરી મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો, અને હા, હું તો કહું છું બંને પ્રશ્ન આના તમે અટેન્ડ કરો તો તમારે ઓલરેડી 4 અને 4 8 માર્કે તમારે આઘાત છે. અને આવી વિદ્યાર્થી મિત્રો આમાં આકૃતિ ખાસ તમારે દોરવાની રહેશે. તો એની અંદર આપણે પહેલો ક્વેશ્ચન છે મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરી સમજાવો. આ ક્વેશ્ચન તમારા બોર્ડમાં પેપરમાં આવશે ને આવશે 100% ખાતરી કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, મનુષ્યનું શ્વસન તંત્ર આકૃતિ દોરી સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, મનુષ્યના હૃદયની અંતર રચના દર્શાવતી નામનિર્દેશ આકૃતિ દોરી તેનું રુધિરાનું પરિવહન સમજાવો. તો ક્વેશ્ચન નંબર 3 છે એ પણ વેરી મોસ્ટ આઈએમપી રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 ની વાત કરીએ આપણે, મનુષ્યનું શ્વસન તંત્ર આકૃતિ દોરી સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, મૂત્રપિંડ નલિકાની આકૃતિ દોરી તેનું મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. તો ક્વેશ્ચન નંબર 5 છે એ પણ મોસ્ટ આઈએમપી રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, એક કોષી સજીવ કેવી રીતે પોષણ મેળવે છે તે આકૃતિ દોરી સમજાવો. અને ક્વેશ્ચન નંબર 7 છે મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી તેના અંગો વિશે
સમજાવો. તો ક્વેશ્ચન નંબર 7 છે એ પણ મોસ્ટ આઈએમપી છે. તો હજી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 છે જૈવિક ક્રિયા, એની અંદર મેં ટોટલ 7 પ્રશ્નો આપેલા છે. એની અંદર જો મોસ્ટ આઈએમપી હોય તો 1, 3, 5 અને 7 આ વેરી મોસ્ટ આઈએમપી રહેશે. તો આ તમારે ખાસ કરીને જોવાના છે. ત્યાર પછી આપણે નવા પ્રકારની વાત કરીએ. ચેપ્ટર નંબર 10 છે. તો એ જે ચેપ્ટર છે એ પણ બહુ ઈઝી છે, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો એની અંદર તમારે એક જ પ્રશ્ન પૂછવાનો છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. એની અંદર પ્રશ્ન નંબર 1, માનવ આંખની નામનિર્દેશવાળી આકૃતિ દોરી અને મુખ્ય ભાગોના કાર્ય સમજાવો. તો પહેલો જે પ્રશ્ન છે એ વેરી મોસ્ટ આઈએમપી રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ત્રિકોણીય કાચના પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવન દર્શાવતા પ્રયોગ વર્ણવો. તો આ જે ક્વેશ્ચન નંબર 2 છે એ પણ મોસ્ટ આઈએમપી રહેશે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 3 ની વાત કરીએ. તો લઘુ દ્રષ્ટિની ખામી થવાના કારણે જણાવો અને તેને કેવી રીતે નિવારી શકાય છે તેની યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 છે, આકાશમાં મેઘધનુષના નિર્માણની ઘટના આકૃતિ દોરી સમજાવો. આ ક્વેશ્ચન ખૂબ જ સહેલો છે અને દરેક વિદ્યાર્થીને આવડી જયેલો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું, તેને કેવી રીતે નિવારી શકાય છે તે યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો. તો ક્વેશ્ચન નંબર 5 છે એ પણ મોસ્ટ આઈએમપી રહેશે. ત્યાર પછી નંબર 6, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો. તો આ ક્વેશ્ચન તમારા બોર્ડના પેપરમાં આવી શકે છે, કારણ કે હાલમાં પણ હવે આપણને ઘટના જોવા મળે છે એટલા માટે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 7 ની વાત કરી, તારાઓ કેમ તમતમે છે તે સવિસ્તાર સમજાવો. તો આ પણ ક્વેશ્ચન છે થોડોક આઈએમપી લાગે છે, એ પણ તમારે ખાસ કરી જવાનો છે. તો ટોટલ મેં તમને 7 ક્વેશ્ચન આપેલા છે. એની અંદર ક્વેશ્ચન નંબર 1, 2, 5 અને 6 આ વેરી મોસ્ટ આઈએમપી રહેશે. ત્યાર પછી આપણે પ્રકરણ નંબર 12 ની વાત કરીએ. તો છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો એ જે ચેપ્ટર છે એની અંદર પણ તમારે એક જ પ્રશ્ન પૂછાવાનો છે. તો એની અંદર પહેલો પ્રશ્ન જોઈએ, ચુંબકીય ક્ષેત્ર એટલે શું? વજ્યા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને તેને ગુણધર્મો જણાવો. તો આ જે પહેલો ક્વેશ્ચન છે એ પણ મોસ્ટ આઈએમપી રહેશે. ત્યાર પછી નંબર 2, સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની રેખાઓ વ્યાસ દર્શાવતો પ્રયોગ વર્ણવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ભરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ દોરી સમજાવો. આ ક્વેશ્ચન છે એ તમારા બોર્ડના પેપરમાં આવી શકે છે, વેરી મોસ્ટ આઈએમપી છે એટલામાં. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 ની વાત કરીએ આપણે, વિદ્યુત ફ્યુઝ એટલે શું, તે કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવો. તો ક્વેશ્ચન નંબર 4 છે એ પણ મોસ્ટ આઈએમપી રહેશે. ત્રીજો અને ચોથો ક્વેશ્ચન છે વેરી મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે સાબિત કરો અને પ્રયોગ વર્ણવો. તો અહીંયા ટોટલ મેં તમને 5 ક્વેશ્ચન આપેલા છે. એની અંદર મોસ્ટ આઈએમપી હોય તો 1, 3 અને 4 આ વેરી મોસ્ટ આઈએમપી છે. એમાં ત્રીજો અને ચોથો તો ખાસ આઈએમપી છે. ત્યાર પછી આપણે લાસ્ટ પ્રકરણની વાત કરીએ. ચેપ્ટર નંબર 13 છે આપણું પર્યાવરણ. ખૂબ જ ચેપ્ટર સહેલું છે અને હા, જે દરેક વિદ્યાર્થીને આવડી જાય તેવા જ પ્રશ્ન હોય છે. તો એની અંદર આપણે વાત કરીએ તો એની અંદર પહેલો પ્રશ્ન છે, નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રના ઘટકો સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, પોષક સ્તર એટલે શું? જુદા પોષક સ્તરો આકૃતિ દોરી સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, નીચેના પદો સમજાવો. આહારજાળ અને જૈવિક વિશાલન. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ઓઝોન સ્તર કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. તો ક્વેશ્ચન નંબર 4 છે વેરી મોસ્ટ આઈએમપી એ છે, જે તમારે પૂછવાની શક્યતા રહે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાઓ લેવા જોઈએ? તો ક્વેશ્ચન નંબર 5 છે એ પણ આઈએમપી રહેશે. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, કચરો એટલે શું? તેના પ્રકારો વર્ણવો. આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાની કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે? તો ક્વેશ્ચન નંબર 6 છે એ પણ મોસ્ટ આઈએમપી છે. તો વિદ્યાર્થી મિત્રો, જે 13મું ચેપ્ટર છે આપણો પર્યાવરણ, એની અંદર ક્વેશ્ચન નંબર 4, 5 અને 6 આ વેરી મોસ્ટ આઈએમપી રહેશે. તો ટોટલ તમારા અહીંયા 8 8 પ્રશ્નો પૂરા થઈ જાય છે અને આ 8માંથી તમારે માત્ર 5 જ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે બધા પ્રશ્નો છે તમારે એકવાર અચૂકપણે જોઈ લેવાના છે અને એની અંદર જે મેં મોસ્ટ આઈએમપી કીધા એ તમારે વધારે તૈયારી કરવાની છે, કારણ કે એ પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે એટલા માટે. અને આવી જ રીતે તમારે નેક્સ્ટ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સાથે સબસ્ક્રાઈબ કરજો.